નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશમાં મૃત્યુ પામેલા દાદાની પિસ્તોલ વડોદરામાં મારી નામના શખ્સને વેચાણ આપવા માટે આવેલા શખ્સ એસઓજીની પોલીસની ટીમે ઓપી રોડ પરથી ઝડપી પાડ્યો। આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરમાંથી અવારનવાર દેશી પિસ્તોલ ઝડપાઈ જવાના અનેક બનાવો વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે। ઓળપાદરા રોડ પર આવેલા બેન્કર્સ હાટ હોસ્પિટલની પાછળના રોડ પર મધ્યપ્રદેશથી સુનિલ પામડિયા પિસ્તોલ લઈને કોઈને આપવા માટે આવ્યો છે તેવી બાતમી એસઓજીની પોલીસને મળી, જેના આધારે એસઓજીની ટીમ બાતમી મુજબના સ્થળ ઉપર વોચ ગોઠવી હતી। દરમિયાન બેન્કર્સ હોસ્પિટલના પાછળના ભાગેથી આ શખ્સ આવતા સુનિલ પામડિયાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની અંગઝડતી કરવામાં આવતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી, જેથી આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ કરતા તેણે આ પિસ્તોલ તેના મૃત્યુ પામેલા દાદા જગદીશ રતનસિંહ પટેલની છે અને વડોદરામાં મારી નામના શખ્સને આપવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું અને જેથી તેની પાસેથી પિસ્તોલ ₹50,000 સહિત ₹60,000નો મુદ્દામાલ કબજે કરીને આર્મ્સ એક્ટ વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે।